ભાવનગરની એચસીજી હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયાક કેર સુવિધાઓનો પ્રારંભ કરાયો। ભાવનગરની એચસીજી હોસ્પિટલ દ્વારા હૃદય રોગના સારવાર ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરીને પોતાની કાર્ડિયાક કેર સેવાઓને વધુ અદ્યતન બનાવી છે। આ નવી પહેલનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને સમયસર, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાની સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે। હોસ્પિટલમાં નવી ટેકનોલોજી અને અદ્યતન સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે હૃદય રોગના નિદાન અને સારવારને વધુ ચોક્કસ અને સુરક્ષિત બનાવે છે। આ સુવિધાઓના કારણે દર્દીઓને ઝડપી સારવાર મળી રહે છે અને ગંભીર પરિસ્થિતિમાં જીવ બચાવવાની શક્યતા વધશે। આ વિભાગનું નેતૃત્વ અનુભવી નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવે છે, જેમાં ડોક્ટર સિદ્ધાર્થસિંહ વાળા અને ડોક્ટર અનુજ અગ્રવાલનો સમાવેશ થાય છે। તેમની ટીમનું મુખ્ય લક્ષ્ય દર્દીઓને વિશ્વસનીય અને આધુનિક સારવાર પ્રદાન કરવાનો છે। આ હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ સેવાઓમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી જેવી સારવાર માટે દૂરથી આવતા લોકો માટે 24/7 કાર્ડિયાક ઇમરજન્સી સેવાઓનો સમાવેશ થાય છે। ભાવનગર શહેર નજીકના જિલ્લાઓ જેવા કે અમરેલી, બોટાદમાં હૃદય રોગની સારવારને વધારે સરળ અને ગુણવત્તાને વધુ મજબૂત બનાવે છે। વધતા હૃદય રોગના કેસોને ધ્યાનમાં રાખીને અમે સમયસર અદ્યતન સારવાર સુવિધાઓ પ્રદાન કરતા પ્રતિબદ્ધ છીએ તેવું જણાવવામાં આવ્યું। આ નવી સુવિધાઓના કારણે હવે વધુ જટિલ કેસોને સફળતાપૂર્વક સંભાળી શકીશું। સુપર સ્પેશિયાલિટી અને ઇન્ટરવેન્શનલ સેવાઓની ઉપલબ્ધતા ક્લિનિક પરિણામોને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। અદ્યતન હૃદય રોગની સેવાઓ સાથે એચસીજી હોસ્પિટલ્સ ભાવનગર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાતોની ટીમના આધારે સર્વાંગી હૃદય સારવાર માટે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યું છે। હૃદય રોગના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને સમયસર અત્યાધુનિક સારવાર મળી રહે તે હેતુથી આ કેથ લેબનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। આ નવી પહેલ એચસીજી હોસ્પિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે તેઓ નવીનતા, ટેકનોલોજી અને ગુણવત્તાસભર સારવાર દરમિયાન દર્દીઓના આરોગ્યમાં સતત સુધારો લાવવા પ્રયત્નશીલ રહ્યું છે। આ પ્રસંગે ખાસ સંત મહંતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરેલ, જેમાં ભાવનગર સ્ટેટ જયવીરસિંહજી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાજકીય આગેવાનો સહિત અનેક આગેવાનો સહિત डॉक्टर उपस्थित રહ્યા હતા। नमस्कार, मेरा नाम रोहित तिवारी है। मैं एचसीजी हॉस्पिटल भावनगर में सेंटर हेड की पोस्ट पे कार्यरत हूँ। आज बहुत ही खुशी का दिन है हमारे लिए और हम सारे स्टाफ के लिए। आज संत महंतों के आशीर्वाद से आज हम अपने हॉस्पिटल की सेकंड कैथ लैब का उद्घाटन कर रहे हैं। ये जो हमारी सेकंड कैथ लैब है, ये इस एरिया की, इस भावनगर सिटी की सबसे मोस्ट एडवांस्ड कैथ लैब है जो हमने इंस्टॉल करी है। और इसमें हमारे साथ ये सिर्फ कैथ लैब नहीं है, इसमें हमारे पास आईवर्स और एफएफआर जैसी टेक्नोलॉजी भी हमने इसमें इस्तेमाल करी हैं, वो भी सिस्टम हमारे पास है। आईवर्स जो होता है वो इंट्रावस्कुलर अल्ट्रासाउंड कह सकते हैं आप उसको, और एफएफआर जो होता है इसमें एक नई टेक्नोलॉजी है जिससे हमको ये पता चल पाता है कि सही मायनों में जो ब्लॉकेज है, अगर उसमें स्टेंट की ज़रूरत है या नहीं है। तो इस तरह की से जो हमारी ये कैथ लैब मशीन है फिलिप्स की, ये हमारी एकदम मोस्ट हाईटेक और मोस्ट एडवांस्ड टेक्नोलॉजी के साथ है। ऐसी सारी सुविधाएं अभी तक, जैसे अगर किसी को चाहिए, किसी को ऐसी मॉडर्न टेक्नोलॉजी में ट्रीटमेंट कराना है तो उसके पास अहमदाबाद जाने के अलावा यहाँ से और कोई विकल्प नहीं था। लेकिन अब अपने ही शहर में, भावनगर में ही हमारे पास एचसीजी हॉस्पिटल में मोस्ट एडवांस्ड कैथ लैब, आईवर्स फैसिलिटी और एफएफआर के साथ है, जिसमें ओसीटी की भी फैसिलिटी हमारे इस कैथ लैब में है। तो बहुत खुशी के साथ ये मैं बताना चाहता हूँ एक बार फिर से कि आज एचसीजी हॉस्पिटल भावनगर ने अपनी सेकंड कैथ लैब का उद्घाटन किया है। थैंक यू।